જય દ્વારકાધીશ, જય મા મોગલ, બધાને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં। તો હમણાં છું નદીવાળા ખેતરમાં જો, અને કાલે જે મેં જગ્યા સાફ કરી છે ત્યાં આવી ગઈ છું। અને અહીંયા જો પાણીના બોટલથી આવું પાણી માટે બનાવ્યું છે, અને આ ચૂણા માટે બનાવ્યું છે, આવું કંઈ ભરેલું છે। પછી એક અહીંયા ઘર મૂક્યું છે બનાવીને, હજી ખાલી આટલું જ રાખ્યું છે। જોઈશ અહીંયા પક્ષીઓ આવે છે કે નથી આવતા, પછી બીજું કાંઈ જે આગળ કરવાનું છે એ આગળ કરીશ। પહેલાં જોઉં કે પક્ષી અહીંયા આવે છે કે નથી આવતા। બાકી મારા વારને ઇગ્નોર કરજો, કેમ કે ગમે એવા હું બાંધી લઉં, પવન એવો છે ને બધું ઉડાડી નાખીશ। આના ચક્કરમાં તો મેં કેટલા બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા છે। તો ભાઈ અને મમ્મી ગ્વાર વીણવા માટે આવ્યા છે, હું આ કામ માટે આવી છું, અને સાથે સાથે બળતણ પણ કરવાનો છે, તો એ પણ હવે કરું। તો પછી આવીશ કાલે જોવા માટે કાંઈ અહીંયા હલચલ થઈ છે કે નથી થઈ, પછી આગળનું જે કામ છે એ કરીશું। તમે વ્લોગમાં બન્યા રહેજો। જો દિવસ અને આવી છે વાડા ઉપર, બાકી કાતરા જો ઘણા બધા પાકી ગયા છે। લાસ્ટ કાતરા છે, હવે તો પૂરા થાય છે। હવે તો બધા પાકી ગયા, તો હાથમાં આવી જાય સમજો, આટલા નીચે બધા પાકી ગયા। ઘણા બધા છે, જો અંદર આ રહ્યું એક મસ્ત। આ વર્ષે તો બહુ ઘણા બધા કાતરા થયા। એમ થતું હતું કે વધારે આમરી છે નહીં, એટલે નાનકડું ઝાડ છે, ઓલી બાજુથી તોડી નાખ્યું છે તો વધારે થશે નહીં, પણ આ વખતે બહુ જ બધી જ આમરીઓમાં, એ અમારી નહીં, બધે ઘણા બધા છે, સારા ઉતરે આ વખતે સારું। હજી છે કોઈને ખાવા હોય તો આવી જજો, બાકી પારોડિયો સરે છે। કાલે તો આ બધું તોડી નાખ્યું, આખી રંજકો ખાઈ ગઈ। આ પાડી દીધું, ખબર નહીં કેમ પાડી દીધું, અંદર ઘૂસી ગઈ। બાકી આ બાજુ હજી ઘણા પડ્યા, પાકી ગયા એ બધા। તમને જોઈએ ખાય, અહીંયા જો આ ખાય, થોડાક તો ખાઈ ગઈ, બીજા ઉતારી દઈશ હો તમને। મસ્તી શું છે, જોઈએ જોઈએ છે? ઓ આપું હો, બીજા ઉતારી આપું, બીજા ઉતારી આપું, જોઈએ ને? નથી જોતા? જોઈએ જોઈએ। વાગ્યા છે 4:30 અને આવ્યા છીએ નદીવાળા ખેતર, દ્વાર લેવાની છે। પપ્પા વાટી ગયા છે, અને ત્યાં વાંધો નહીં દેખાય છે મને, મેં ઘણા બધા રાખ્યા છે, એટલે 2 દિવસ વાંધો નહીં આવે એટલું ખાવાનું છે। બાકી બીજો બનાવી રાખવા માટે પવન એટલો લાગે ને ખતરનાક, પણ 2-3 દિવસ પહેલાં જે ગરમી હતી ને એ ગરમી નથી, હવે તડકો છે પણ પવન થતો એટલે સારો લાગે છે। ઓલી જે લૂ લાગતી હતી ને એ લૂ નથી હવે, સારું સનેડું। ઓલા ઝાડે ત્યાં રાખ્યા ત્યાં દેખાય, ત્યાં આવે। બધા ભરી દીધા છે, હવે બીજો રહ્યો છે મારો ભાઈ લાવશે। હા, મેં ભરી દીધી છે। છે 6 અને ભેંસો આવી ગઈ છે, જો બધાને બાંધી દીધું મેં અને મારા ભાઈ બંને ભેગા થઈને। બીજલની આંખ જો, બીજલ
એવી ખતરનાક આંખ હે ને, નોર્મલી જોતી હોય ને તો એમ થાય કે આંખો કાઢી. હે બીજલ, અને આ રહી આ પાડી જો મસ્ત વાઘોડે છે, વાંધો નહીં. બાકી બધી વાઘોડે. બીજલની ટીમ વાળી. હે બીજલ, તારી ટીમ છે, તારા નામની ખબર તને? બીજલની ટીમ. નેડો જેમાં જ્વાર લઈ આવતી જાંબુ નીચે રાખ્યો, ભાઈ ત્યાં પહોંચાડવાનો છે. હું પહોંચાડીશ. એ દિવસ છૂટો નહીં થાય લગભગ. એ આડી પડી પણ આને હટાવવું પડે. ત્યાંથી અહીં પહોંચાડી દીધું છે જો ફાઇનલી. મજા આવી. અહીંયા ડર લાગતો હતું. આ છે ને અહીંયા તો આ બાજુ ખાડો જ છે ને આ બાજુ એ બધું નમતું છે. આવી ગયો મસ્ત થઈ ગયો. ચાલો આપી દેવાનું છે. ટીટોળીનો બચ્ચો છે કેટલો મોટો થઈ ગયો. હવે તો ઘૂમે બરાબર ના. પંખ આવે છે ધીરે ધીરે. હજી મોટા થશે મસ્ત. થોડા મોટા થઈ ગયા. એક ત્રણ બચ્ચા છે. એક તો છોડી દીધું ઈંડો, પછી એમ રહી ગયો છે. 4 હતા ને ઈંડા, એમાંથી 3 છે બચ્ચા. બાકી એમ હજી ત્યાં જ પડ્યો છે એક. હવે તો બેસતી નથી ટીટોળી, આમને ખાવા પીવડાવવામાં જ જાય છે. હજી બીજો ક્યાં હોય? આ બાજુ હતો, દેખાતો નથી. અહીંયા દેખાઈ ગયો જો મસ્ત હે. બીવાનું નહીં હો. મૂકી દો. તો ફરશે. આ તો વાળમાં મોટા થવાના ઘણા. અમે તો કેટલા મોટા થતા જોયા. મસ્ત આવું હોય બચ્ચું. રેવા દઈએ આપણે. ખબર ગમે પણ ખેડવું એમ કઈ નહીં કરવું. આ મિત્ર છે અમારા. આ બાજુ હતું જો મંડાવ આપણે બધું છૂટી ગયું બધું. અહીંયા પણ એક ખોડેલું હતું, બતાવું તમને જો. આ બાજુ 3 ચૂલા હતા મોટા મોટા. બંધ કરી નાખી આવે તો મારા ભાઈએ 3. કેમ કે આખું ગામનું જમવાનું હતું. પછી અમારા જેટલા બધા કુટુંબ હતા એમનું જમવાનું હતું. અહીંયાથી કરીને છેક ત્યાં સુધી સ્ટેજ પણ હતો. થોડું ઘણું તમને બતાવી શકીએ એટલું બતાવ્યું હતું.